બીજો અધ્યાય જેવો ચાલુ થાય બીજા અધ્યાયનું એવું નામ બતાવે છે કે સાંખ્ય યોગ. ત્યાંથી કૃષ્ણ બોલવાનું ચાલુ કરે છે. ગીતાનું જે જ્ઞાન હોય ને હકીકત બીજા અધ્યાયથી જ ચાલુ છે. પહેલા અધ્યાયની અંદર તો જે આખું વાતાવરણ જે આખું સેટઅપ હોય જ બતાવે. એટલે જો બીજો અધ્યાય ચાલુ થાય એવું કૃષ્ણ ભગવાન એમ કે તો તારે યુદ્ધ નથી કરવું. એટલે કે યુદ્ધ નથી કરવું. એ કે એવું જોતા મને લાગે છે કે ઉર્વશીએ હજી તને શ્રાપ આપ્યો હતો ને એ શ્રાપનો થોડોક અંશ હજી રહી ગયો છે. એટલે એ એક આપણે નથી કહેતા કે આ વ્યક્તિને તાનો માર્યો એ રીતનું કે બીજી ભાષામાં એના શબ્દોમાં પ્રયોગ કર્યો, એક ટોન્ટ માર્યો. આપણે સાદી ભાષામાં કઈ એ રીતની વાત કરે. ઇતિહાસની અંદર હકીકત અર્જુનને ઉર્વશી તરીકે એવો શ્રાપ મળેલો હોય કે નાન્યતર બની જાય. નાન્યતર બની જાય ને 1 વર્ષ પૂરતું નાન્યતર રહે. એટલે ઇન્દ્ર યારે થોડુંક સમાધાન કરીને અને પહેલા તો આખા જિંદગીનો શ્રાપ હોય એમાંથી 1 વર્ષની અંદર ટૂંકો રાખ્યો. જ્યારે અજ્ઞાતવાસ લીધો હોય ને ત્યારે અર્જુનની શરીર મેળવ્યું નાન્યતર. એટલે કૃષ્ણ વાતમાં એમ કહી દે એ કે તારી પાસે શરીર અત્યારે પુરુષનું છે પણ અત્યારે તું જે વાત કરશો ને ઉર્વશીના વાત જેવી છે કે નપુંસકતા તને શોભા નથી દેતી. પાર્થ અત્યારે હાલનો સમય તારો યુદ્ધ કરવાનો છે, ગાંડી હાથમાં લે, તું યુદ્ધ કર. અર્જુનને એટલો મોટો ટોન સાંભળવા મળે ને તો તેને કૃષ્ણ ભગવાન આવું જોઈએ કે તમે વાત ભલે ગમે એમ કરો તો તેને આપણાથી આ વસ્તુ નહીં થાય. એટલે કૃષ્ણ ભગવાન કે હું કામે નહીં થાય, શું લાગે છે તને કેનાથી બીક લાગે છે? આ 2-3 વ્યક્તિ રહે નહીં રહે એ કે જે સમજેલા વ્યક્તિ હોય એ આનો શોખ ન કરે, જે જ્ઞાની વ્યક્તિ હોય એ આનો વિચાર ન કરે. એ કે 2 વ્યક્તિ વૃક્ષના જે પાંદડા હોય એ તૂટી જાય કે નવા ઉગાવે એનાથી કે ધર્મમાંથી કે હાથે કોઈ વસ્તુનો ફરક નથી પડતો. એ કે શું થઈ જાય? આ બધાનો અંત થઈ જાય તો એમ કે વિનાશ થાય, બહુ મોટો વિનાશ થાય. તો વિનાશની પછી મોટું સર્જન થાય એ તને નથી દેખાતું? એટલે અર્જુન એમ કે સર્જન થાય પણ તેના કરવાવાળા તો આપણે થોડા રહેવાના, અત્યારે વિનાશના તો કરવાવાળા આપણે રહેવાના. એટલે કૃષ્ણ ભગવાનની અંદર વાત કરે એ કે તો તું વિનાશ કરવાથી બીસો તું છે એ તો કે તું વિનાશ કોનો કહેશો? અમે જે બધા વ્યક્તિ છે એમાં તને શું લાગે કે કોનો અંત થાય? એટલે જ્યારથી અર્જુનજી હોય ત્યાંથી પહેલો પ્રશ્ન પૂછે ને ત્યારે અમે જે ધૃતરાષ્ટ્ર હોય એ સંજયને એમ કે જોતા એવું લાગે છે કે અર્જુન હથિયાર મૂકી દીધા. તો આ સમય બહુ સારો છે. અત્યારે દુર્યોધનને એને તમ તારે સંદેશો મોકલ્યો કે યુદ્ધ ચાલુ કરજે. અર્જુનને અત્યારે યુદ્ધ જ નથી કરવું, જો અત્યારે યુદ્ધ ચાલુ કરજે 2 પક્ષ યુદ્ધ કરી નાખે ને જીતી જાય. એટલે સંજય સમયની અંદર એમ કે દુર્યોધન કદાચ વાગના દે કે પણ અત્યારે સેનાપતિ તરીકે ભીષ્મ છે. જા લગન સામે અર્જુનના હાથમાં ગાંડીઓ નહીં આવે, યુદ્ધ કરવા માટે તૈયાર નહીં થાય, તા લગન લાગતું નથી કે ભીષ્મ એ સમયની અંદર યુદ્ધનો આદેશ દે. એટલે તા લગન 2 સાઈડની સેના એમને સ્થિર થઈ જાય. આની આ સીન અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે વર્ણવેલો છે. જો તમે B.R. ચોપડાની અંદર મહાભારત જો તેમાં એવું બતાવે કે 2 પક્ષ શાંતિથી સ્થિર થઈને બેઠા રહીએ. જા લગન આખી ગીતા પૂરી ન થાય તા લગન સામે જે સમયની અંદર રામાનંદ સાગરની જે આખી શ્રીમદ ભાગવત ગીતા નીકળી અથવા તો નવી જે મહાભારત નીકળી એ અંદર એવું બતાવે કે જેવું કૃષ્ણ ખાલી પેલો શબ્દ બોલે ને કે ભાઈ ઉર્વશીનો શ્રાપ હજી તારી અંદર રહી ગયો લાગે છે, એ શબ્દ બોલે ને ત્યારથી આખા કુરુક્ષેત્રના મેદાનની અંદર સમય આખો સ્થિર થઈ જાય. સમય સ્થિર થઈ જાય એટલે અદભુત નહીં કે જો તમે નવી મહાભારત જોયો હોય ને તેમાં એવો આખો સીન આવે કે દુર્યોધન હોય ને એમ ગદા ઉલાડીને આમ પકડવા જતો હોય તો ગદા હવામાં નવા મારી જાય, હાથ હવા મારી જાય. એટલા અદભુત સમય સ્થિર થઈ જાય કે કુરુક્ષેત્રના મેદાનની અંદર જા લગન ગીતા પૂરી ન થાય ને તા લગન એમાં એક તલ પાપડ હોતે ને કોઈ વસ્તુ હલે નહીં. એટલે આ વસ્તુ થાય. એટલે જે ધૃતરાષ્ટ્ર હોય એમ કે તો યુદ્ધ કરી ન નાખે. એટલે સંજય હોય એમ કે અત્યારના સમયે યુદ્ધ નહીં થાય, અત્યારે ખાલી જ્ઞાનની ગુષ્ટી થાય. એટલે સમયની અંદર જે કૃષ્ણ હોય એ વાત કરે એ કે તને શું લાગે છે જે સર્જન છે, વિનાશ છે, આ બધી શક્તિ છે તારી અંદર? ધર્મ કરવો, અધર્મ કરો, આમાંથી એકેય શક્તિ તારી પાસે નથી. એ કે જે જૂની રૂઢિ છે, જે જૂના સમયની અંદર ઋષિમુનિઓ જે રૂઢિચુસ્ત નીતિ નિયમો બનાવ્યા હતા એ અત્યારે એમાંથી રિવાજો થતા એટલા હદુથી મેલી થઈ ગઈ છે કે હવે આ ઓલા નથી કહેતા જેવી રીતે સત્ય યુગ ચાલુ થયો હતો, જે પહેલો યુગ આવ્યો હતો ત્યારે આખી વિશ્વને ધરણીની આખી ડૂબાડી દીધી હતી. મત્સ્ય અવતાર થયો હતો. આખા સમાજને એટલી જરૂર નથી પણ જે ઘણા ખરા રૂઢિચુસ્ત વ્યક્તિ છે એનો સમય અત્યારે આ જ છે. ધર્મની સ્થાપના કરવા માટે આ સંહાર જરૂરી છે. એટલે તું ઉપાધિ કર્મ અત્યારે તારું કર્મ યુદ્ધ કરવાનું છે. એટલે ગાંડી ઉપાડ, શસ્ત્ર હાથમાં લે. એટલે અર્જુન એમ કે એ સમયની અંદર એ કે શસ્ત્ર હાથમાં લે આ લોકોને હું કામે મારું? તમે મને એકાદું તેવું કારણ આપો. એટલે કૃષ્ણ ભગવાનની સમયની અંદર વાત કરતા એમ કે કારણ એ રીતનું છે કે જો તું ધર્મને ખાતરે યુદ્ધ કરી, જો ધર્મના આધારે તું યુદ્ધ કરી અને યુદ્ધમાં જો તું વિજેતા થાય તો બધા જે વ્યક્તિ છે એ તને રાજપાટની જેમ રાખશે, તું આખું રાજ સુખ ભોગવે. જો બાયચાન્સ તો આની અંદર હણાઈ ગયો તો હોતે તને સ્વર્ગની ગતિ થાય કે ધર્મને ખાતરે વ્યક્તિ હણાઈ ગયો. કે જેવી રીતે કોઈ પણ મિલિટરી અંદર કોઈ વ્યક્તિને કેમ સ્પીચ દેતા હોય કે ભાઈ તમે તારે જે માતા છે એની માટે યુદ્ધ કરો, જે ધરની ધરતી ભૂમિ છે કે જે ભારત ભૂમિ છે એની માટે યુદ્ધ કરો. જો તમે જીતશો તો આપણો જે દેશ છે આઝાદ રહે, જો હારશો તો ક્રાંતિવીર તરીકે ઓળખાવો. આની જ વસ્તુ છે કૃષ્ણ ભગવાને અર્જુનને કે જો જીતી તો તને સુખ મળશે, નકર તને એનથી ને સારું સુખ મળશે જો તું વીરગતિ પામે. એટલે અર્જુનની સમયની અંદર વાત કરીને એમ કે આપણે આ કાંઈ વસ્તુ નથી જોતી,
મારે કોઈ વ્યક્તિને મારવા જ નથી. આપણે નથી સ્વર્ગનું સુખ જોતું, નથી મારીને જ માનસનું જોતું, તો કાંઈ નથી જોતું. એટલે કૃષ્ણ ભગવાનને એમ વાત કરી કે બરોબર છે, તો તારે મારવા નથી, પણ તને એ તો ખબર નથી કે ભાઈ જે જન્મજાત છે સંસ્કાર, એના આધારે જે તારું કર્મ છે એ તારા બહુ હાથમાં નથી. એટલે જેથી તેથી યુદ્ધ તો થાય, આ બધા મરી જ જાય. તો તને શું લાગે છે કે યુદ્ધ કરવું અત્યારે બરોબર નથી? એટલે અર્જુન પાછો સવાલ પૂછે એ કે મારે યુદ્ધ તો કરવું છે, પણ પહેલાં તમે મને ખાલી એક વસ્તુ સમજાવો કે તમે એમ કહો છો કે સામેવાળા વ્યક્તિનો અંત કરશું તો ધર્મની સ્થાપના થાય. આપણા પક્ષમાં ધર્મ છે, જો આ વાત તમને ખબર પડે, મને ખબર પડે, તો એવું તો થાય કે જે કોઈ આ સંસાર છે હકાવે છે, જે કોઈ પરમાત્મા છે, એને તો વાતને ખબર પડતી જ હોય ને. કૃષ્ણ ભગવાન કે ખબર તો પડતી જ હોય ને કે ભાઈ ધર્મ યુદ્ધ છે, સામેવાળા વ્યક્તિ હાર છે તો વિજેતા થાવ. એટલે કે જો પરમાત્માને ખબર પડે છે, તો ઇતિહાસમાં જ્યારે જ્યારે ધર્મ અને અધર્મને યુદ્ધ થયા હતા, ત્યારે હિરણ્યકશિપુનો અંત કરવા માટે એ લોકો નરસિંહ લઈને આવ્યા હતા. હિરણ્યાક્ષનો અંત કરવા માટે એ લોકો વાહરા અવતાર લઈને આવ્યા હતા. બલિરાજા માટે વામન અવતાર લઈને આવ્યા હતા. રાવણનો અંત કરવા માટે રામ ભગવાન લઈને આવ્યા હતા. તો ત્યારે એટલા બધાનો અંત કરવા માટે પરમાત્માને જન્મ લેવો પડે તો લે ને, અહીંયા આવીને યુદ્ધ કરે ને. મને શું કામ યુદ્ધ કરવાનું કહો છો? કે જો તમે હકીકત એમ કહો છો કે સામે ધર્મ છે તો આવીને યુદ્ધ કરે, આપણે શું કામ કરીએ? એટલે કૃષ્ણ ભગવાન દાંત કાઢતા એમ કે એ કે તને એમ લાગે છે કે સામેની સાઈડ અધર્મ છે, તો છે નિરખીને જોતો પાછું. તે એમ કીધું હતું કે સામેની સાઈડમાં ભીષ્મ પિતામહ છે એ અધર્મના રસ્તે એલા હતા, કારણ કે એને એની જીદ પકડીને રાખી હતી. તો હું ત્યાં ભીષ્મે જીદ પકડીને રાખી હતી, ત્યાં દુર્યોધને યુધિષ્ઠિરે જીદ પકડી નહોતી રાખી. જ્યારે પાસા ફેંકાતા હતા ત્યારે નક્કી કરીને બેઠા કે ભાઈ કોઈ પણ ક્ષત્રિયને દ્યુતની શોભાની અંદર લલકારે એટલે આપણે જવું પડે. ત્યારે સામેવાળા વ્યક્તિએ જીદ રાખી હતી, તારા ભાઈએ જીદ રાખી, તો હું ઓલા વ્યક્તિ અધર્મ કર્યો, હું તારા ભાઈએ અધર્મ નહોતું કર્યું. પછી તું એમ વાત કરશે કે દુશાસને ચીર ખેંચીને દ્રૌપદીને ભરી સભામાં લઈને ઉભો રાખી દીધો. એણે એના મોટા ભાઈનું કયું કર્યું હતું. દુર્યોધને કીધું કે ભાઈ જા દ્રૌપદીને લેતો, કયું કર્યું. અમે તે તારા મોટા ભાઈનું કયું નહોતું કર્યું, ત્યારે તારા હાથમાં ગાંડીવ હતું, ત્યારે ધનુષ ટણકાર કરવી હતી ને, જોઈ કેટલાક ઉભા રહ્યા ગેમ હતા, ત્યારે તે તારા મોટા ભાઈનું કયું કર્યું. યુધિષ્ઠિરે કીધું કે અર્જુન અત્યારે સાનમુનું બેહી જાય, તું બેહી ગયો. તો હું તને સામેના પક્ષની અંદર ધર્મ અધર્મની સભા દેખાય છે, તારા પક્ષની અંદર તને ધર્મ દેખાય છે. અને અર્જુન હાવ સ્થિર થઈ જાય જ્યારે આ શબ્દો સાંભળે કે અમે તો એમ કહેશો કૃપાચાર્યની અંદર જ્ઞાન હતું, હું તારી અંદર જ્ઞાન ઓછું હતું. અત્યારે તું વાતમાં મને એવી સભા દેશો કે ભાઈ સામેવાળા કુળનો આપણે નાશ કરીએ તો એનાથી જે આપણે નારી હોય એની અંદર એના અકર્મ લાગી જાય, એનાથી વર્ણ શંકર જે પ્રજા હોય, જે નવ સંતાન હોય થાય, એનાથી આપણું કુળ નાશ થાય. એટલા બ્રહ્મચારી જેવી વાતો કરશો, મોટી મોટી વાતો કરશો, પણ હકીકત જે વાત છે ને મૂર્ખામી છે. જે તર્ક લગાડશો ને બહુ જ્ઞાની જેવું લગાડજો, પણ એટલી મૂર્ખી વાતો મેં કોઈ દી નથી સાંભળી. અને આ એટલે છે કારણ કે તારી અંદર જે જ્ઞાન છે ને અધૂરું જ્ઞાન છે. અધૂરું જ્ઞાન બેધારી તલવાર જેવું હોય. એ સામેવાળાને વાગે ને એમાં બેધારી તલવાર કરતા મોટી વાત કહેવાય કે જે મોઠું હોય ને એ હોતે નહીં, આખી આખી તલવાર નહીં હોય, ટાઈટ પકડે ને તો પોતાના જ હાથમાં લોહી કાઢી નાખે. એ કે આની જેવું જ્ઞાન છે. જો તને સામેના પક્ષમાં તને અધર્મ દેખાય છે, હું તને તારા પક્ષમાં ધર્મ દેખાય છે. એટલે અર્જુન સ્થિર થઈ જાય. ન્યાજીને એમ કે કૃષ્ણ પ્રભુ મને હકીકત સાચું કહું તો હવે કાંઈ ખબર નથી પડતી. પહેલા તો હજી એમ થતું તમે કહેતા કે હાલો સામેવાળાને કરી આપણે યાર એટલું અન્યાય કર્યો, આ અન્યાય કર્યો, યુદ્ધ કરવું હતું. પણ હવે તો એ જ ખબર નથી પડતી કે કયા પક્ષની અંદર ધર્મ છે ને કયા પક્ષની અંદર અધર્મ છે. એટલે હવે મને ક્યાંય અંદાજો નથી આવતો. જ્યારે હું અને દુર્યોધન તમારી પાસે આવ્યા હતા ત્યારે અમે તમને પૂછ્યું હતું કે સેનાની અંદર તમે યુદ્ધ માટે આવશો, ત્યારે દુર્યોધને આખી આખી સેના લીધી હતી. ત્યારે અમે તમારું ચયન કર્યું હતું. ત્યારે તમે એવી વાત કરી હતી કે ઇતિહાસની અંદર જ્યારે જ્યારે તું તારો ધર્મના પથમાંથી ભટકી ત્યારે હું તારો સારથી બનીને ઊભો રહે. અત્યારે મારે તમારા એ કૃષ્ણની જરૂર છે. બે હાથને ત્રીજું માથું જોડીને એમ કે પ્રભુ તમે મને માર્ગદર્શન અપાવો. આ ધર્મ યુદ્ધની અંદર મને શું કરવું ની ખબર નથી પડતી, તમે મને માર્ગદર્શન આપો, સમજાવો કે મારે શું કરવું જોઈએ અને હું કામે કરવું જોઈએ. કારણ કે હું કરું તો તમે આગળ એક જ સેકન્ડમાં કહી દો કે અરે યુદ્ધ કરે તમે જેટલા દેખાય એના વધારી નહીં. અને વાતે સાચી છે. મેં એક વ્યક્તિ પાસે સાંભળ્યું હતું હોતે કે આ તો અર્જુન હતો ને એટલે આપણને કૃષ્ણનું જ્ઞાન મળ્યું, ગીતાનું જ્ઞાન મળ્યું. બાકી હોય છે ને ભીમ ન્યા છે ને ખાલી કૃષ્ણ એમ કે ને જો આ ધર્મ કે એટલે ભીમ એમ કે અરે એ કઈ કહેવા દે, ખાલી તમે કયો કોનું માથું છે ને કઈ કદાચ આગળ ફટકો મારીને નહીં સ્વાહા કરી નાખી. ઓલા મુન્ના MBBS માં ન કે ભાઈ અરે એ તો માણસોને મારવાના હોય ને એમાં કઈ વિચાર ન પડે, બે ફટકા મારા ખેલ ખલાસ એમ એની જવું. આ તો ઓપરેશન કરે ને તો વિચાર કરવો પડે, એટલે એની જવું છે. અર્જુન એમ કે એટલે અર્જુન એવો સવાલ પૂછે કે તમે મને સમજાવો કે મારે કરવાનું છે હું કામે કરવાનું છે. ત્યાંથી ગીતા જ્ઞાનની હકીકત શરૂઆત થાય. ત્યારે કૃષ્ણ ભગવાનને વાત કરીને એમ કે કોઈ ગંગા નદી હોય ને, ગંગા નદીની અંદર કોઈ વ્યક્તિ પાણી લેવી હોય તો મુઠ્ઠી ભરીને જો પાણી લેવા જાય ને તો એમાંથી બધું પાણી હેલું જાય. એને માટે અંજુલી બનાવવી પડે. કોઈ વ્યક્તિ પાણી લેવા માટે એવી ભીખ માંગવા જેવો હસ્તની રેખા કરવી પડે, એ અંજુલી બનાવવી પડે, ત્યારે જ્ઞાન ગ્રહણ થાય. જે અત્યારે જ્ઞાન હું તને દેવા જઈ રહ્યો છું એ સમયની અંદર બહુ ઓછા એવા વ્યક્તિઓ હોય કે જેને આ જ્ઞાન સાંભળવા તો હું એને એવી ખબર પડી કે આવું કોઈ જ્ઞાન નહીં આવે.
એટલું મોટું જ્ઞાન અત્યારે હું તને દેવા જઈ રહ્યો છું. તો તને શું લાગે છે કે અભિમાનની તે મુઠ્ઠી ભરી છે કે સમર્પણની અંજુલી છાંટી છે? જા લગન તું વ્યક્તિ સમર્પણની અંજુલી ન બને, તા લગન આ જ્ઞાન કોઈ વ્યક્તિ ગ્રહણ ન કરી શકે. એટલે જે સમયની અંદર ત્યારે ગીતાનું જ્ઞાન તેવું નહોતું ત્યારે જ હતું. અત્યારે હોતે સત્સંગ સભાની અંદર જે કાંઈ શબ્દો પ્રભુના મુખમાંથી નીકળતા વ્યવહારિક જ્ઞાન હોતે થતું હોય, જે ત્યારે વાત થતી ને અત્યારે વાત થતી ને એમાં જોવા જઈએ તો કોઈ ફરક નથી. ત્યારે હોતે કૃષ્ણના મોઢામાંથી શબ્દ નીકળતા અને સદગુરુ પરમાત્માના મોઢામાંથી હોતે એ જ શબ્દો નીકળતા હોય. ક્યારેક શારીરિક, ક્યારેક સાંસારિક, ક્યારેક ભૌતિક, અને એટલેથી ભેગા છે. એના કરતાં આપણે ઇતિહાસની અંદર પહેલા નહોતું જોવા મળતું કે ભાઈ નારદ મુનિ હતા, એને જે ગુરુ મહારાજ હતા એ સમયની અંદર વાલ્ય લૂંટાર હતા, નામ મંત્ર દીક્ષા દઈને ઓલા લોકો એના રસ્તે, ના લોકો 60,000 વર્ષ સુધી 70,000 વર્ષ સુધી તપસ્યા કરે રાખી. એ સમયે તો એમ કરીએ ગયા. અત્યારે તો ડગલે ને પગલે માંડે તો ખબર પડે કે કુરુક્ષેત્રનું મેદાન તો અહીંયા જઈને ઊભું રહ્યું, અને ત્યાં જ સત્સંગ સભાની જરૂર પડે. એટલે કૃષ્ણ એટલે અર્જુનની સમયની અંદર એમ કે તમે જી કયો ને એવું સાંભળવા તૈયાર છો, તમે જી કયો એ સમજવા તૈયાર છો, મારા મગજની જે ગુથ્થી છે ને ગુથ્થીને તમે સુલઝાવો. એટલે ત્યાંથી કૃષ્ણ એ સમયની અંદર ગીતાનું જ્ઞાન ચાલુ કરે છે, બીજા યોગનું હોય. અને વાત કરતાં કરતાં એમ કે જો ઇતિહાસની અંદર એક અટલ નિયમ છે મૃત્યુલોકનો, કે મૃત્યુલોકની અંદર જેટલા આત્માઓ છે, જેટલા વ્યક્તિ છે, એનું જન્મ ક્યારે થાય, કયા શરીરની અંદર થાય, કયા ક્ષણે થાય, કઈ જગ્યાએ થાય, આ જન્મ પછી જેના લગ્ન છે કયા વ્યક્તિ એ થાય, કયા સમયે થાય, અને જે મરણ છે કયા સમયે કઈ જગ્યાએ, આ ફિક્સ છે, આ પહેલેથી નક્કી થયેલું છે. ઇતિહાસની અંદર જેટલા વ્યક્તિઓએ જન્મ લીધો, એ જ્યારે જન્મ લીધો ને ત્યારે જ એનું મૃત્યુ લખાઈ ગયેલું છે. એટલે તારે એ વ્યક્તિ ઉપર કોઈ વિચાર કરવાનો જરૂર જ નથી કે યુદ્ધની અંદર તું કેટલા વ્યક્તિનો અંત કરી, કઈ રીતે અંત કરી. તું તો અત્યારે ખાલી એક નિમિત્ત માત્ર છો. બાકી આ જેટલા વ્યક્તિ તને દેખાય ને પ્રારબ્ધ પહેલેથી આ બધાનો અંત કરી જ નાખ્યો છે. આ એક વ્યક્તિ મરી ગયેલા જ છે. આ તો ખાલી તને શરીર એનું દેખાશે જીવતું છે, એટલે બાકી પ્રારબ્ધ એના સમય ના થાય એને મારી જ દેખાશે. અર્જુન કે બરોબર છે. તો એ વસ્તુ ફાઇનલ છે ને કે ભાઈ જેટલા વ્યક્તિનો જન્મ થાય એનો મૃત્યુ ફિક્સ જ છે. તો એમાં કંઈ દુઃખ કરવાની જરૂર નથી, કંઈ શોખ લેવાની જરૂર નથી. આપણે ખાલી યુદ્ધ કરવાનું છે, બધાનો અંત કરી નાખવાનો છે. કૃષ્ણ કે આ વાત બરોબર છે. અર્જુન પાછો સવાલ પૂછે, તો જો આ બધા વ્યક્તિનું મૃત્યુ લખેલું છે, ફિક્સ સમય લખેલું છે, તો ત્યારે મારે મારવાની જરૂર શું છે? જો આ વ્યક્તિને ખબર છે આ બધા યુદ્ધમાં અત્યારે મરી જવાનું છે, તો હું કામ અથેરું પડું? કોઈ પણ વ્યક્તિને મરી જ નાખવાના છે. આલા જઈને ઠેર લાગીને માથું ફાટી જાય. જો એના કિસ્મતમાં લખ્યું જ છે તો હું કામ યુદ્ધ કરું? લખ્યું જ છે તો આપણે મારવાની જરૂર. હું કામ એટલો મોટો પાપનો બોજો? હું કામ ભીષ્મને મારું, જે પિતામાં છે એને હું કામ મારું? હું કામ ગુરુ દ્રોણને મારું, જે મારા કુલ ગુરુ થાય, જેને મને શસ્ત્રનું જ્ઞાન એ મરવાના છે, ભલે મરતા. આપણે હું કામ માથે બોજો લઈ? એટલે કૃષ્ણ ભગવાનની વાત કહી કે ભાઈ તારી વાત સાચી છે, એ લોકોને મરાય નહીં, પણ તું મને એ તો કે ભીષ્મ છે એ કોણ? એટલે કે હું વાત કરું છું, જો સામે ઓલા ઉભા એ ભીષ્મ છે. એ કે જે ઓલા સામે ધોળી દાઢી વાળા, ધોળા કપડાં પહેરેલા, ધોળા કલરના ઘોડા વાળા, ધોળા જે આખે આખો રથ છે, માથે ધોળી પતાકા રખડે છે, આ જ ભીષ્મની વાત કરશે? એટલે કે એ જ ભીષ્મની વાત કરું છું. એ કે તારા કોણ થાય? કે મારા દાદા થાય. કેવા નાના છોકરા જેવી વાતો પૂછું છું? એ મારા પિતામાં થાય. હું એને જ મારવાની ના પડું છું. એટલે આ કે તું મને કહેતો કે એને મારવા નથી, એમાં એ વ્યક્તિ છે કોણ? ભીષ્મ કેને કહેવાય? એટલે કે જે સામે વ્યક્તિ ઉભા નહીં ભીષ્મ કહેવાય. કૃષ્ણ કે ભીષ્મ નથી. એ કે તો કોણ ભીષ્મ છે? એ કે તો પહેલા તું મને એ કે કૃષ્ણ ભગવાન, એ કે મનુષ્ય કોને કહેવાય? એ છે તો એક મનુષ્ય જ. મનુષ્ય કેને કહેવાય? એટલે કે આપણે આ બધા જેટલા દેખાય ને એટલી મોટી સેના બે બાજુ ઊભી થઈ કે બીજા મારા કાપવા માટે બધા મનુષ્ય જ કહેવાય. એટલે કેમ નહીં? તું ઘડીક પહેલા શાસ્ત્રોનું પુરાણની વાત કરતો હતો ને, મને હરખી રીતે ડિટેલમાં સમજાય કે જે મનુષ્ય છે એ કેનાથી બનેલું હોય, એ કઈ વસ્તુથી બનેલું, એમાં કઈ વસ્તુ આવે, એની અંદર વ્યક્તિ આવે, પદાર્થ આવે, એમાંથી કઈ વસ્તુ છે કે જેનાથી જે મનુષ્યનું શરીર બનેલું હોય. એટલે શાસ્ત્ર પુરાણની અંદર અલગ અલગ એવા લખાણ છે, જેમાં એક આખા એ રીતના લખાણ આવે કે જે મનુષ્યનું શરીર છે ને એ 25 વસ્તુથી બનેલી આવે. એમાંથી સૌથી પહેલી જે 5 વસ્તુ બતાવે ને એવું કહેવાય કે 5 તત્વો, જેમાં એવા નામ બતાવે કે ભાઈ આકાશ તત્વ, અગ્નિ તત્વ, પાણી તત્વ, ધરતી અને વાયુ. 5 તત્વો બતાવે કે તત્વો એકત્રિત થયા, જ્ઞાનીથી આ જે આખો લોક હશે ને લોક બન્યો. કારણ કે મનુષ્ય શરીર માટે પહેલા જગ્યા તો જોઈ, એ તો કોઈ વ્યક્તિને અભિનય નહીં કરવો છે તેનો સ્ટેજ તો હોવો જોઈએ. લગ્ન કરવા માટે ત્યાં જે કંઈ તાપણું કરવાનું, જે કંઈ શબ્દ હારા વપરાતા હોય એ બધું જોઈ તો ખરા. ગોરદાદા જોઈએ કંઈક આજુબાજુનો સ્ટેજ જોઈએ, 2-3 વ્યક્તિ ફૂલડા નખવાડા જોઈએ, તો એને લગ્ન કહેવાય. તે વ્યક્તિને લગ્ન થયા કહેવાય. એમ એની જે મનુષ્ય બનવા માટે કંઈક તો જોઈએ. એટલે 5 આ લોકોએ તત્વનું નામ આપ્યું કે અગ્નિ જે છે, આકાશ છે, ધરતી છે, પાણી છે, વાયુ છે, 5 તત્વોથી બનેલું. એથી એક સ્ટેપ આગળ જઈને વાત કરીએ તો આની સિવાય જે એવું કહેવાય કે કર્મેન્દ્રિય, કે કર્મ કરવાની જેટલી ઇન્દ્રિય છે અને 5 ઇન્દ્રિયને નામ આપ્યું. 5 ઇન્દ્રિય કઈ કે એક તો જે આપણે બોલીએ છીએ, એટલે સ્વર માટે જે સ્વર પેટી કહેવાય, કે તે જીભ કહેવાય, હોઠ કહેવાય, જે શબ્દ નામ આપો કે બોલવાનું માટેનું જે અંગ છે એને પહેલું અંગ કીધું. બીજું છે એને હાથ કીધા, કે જેનાથી આપણે મોટા ભાગના હાથ કર્મ કરીએ.
આનું બીજું એમ કીધું. ત્રીજું જે પગ કીધા, જેનાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હાલી જઈએ. ત્રીજું જે નવી પેઢીને જન્મ દેવા માટેને જે અંગો આપેલા છે એનું નામ આપ્યું. પાંચમું જે પાચન શક્તિ છે કે જે આપણે ઉર્જા મેળવવા માટે ખાવા પીવાનું જે મોઢાથી લઈને ગળાથી લઈને આંતરડાથી વૈજ્ઞાનિકો નોખા નોખા નામ આપે, પણ સરવાળે એને 5 કર્મની ઇન્દ્રિય કહેવાય. કર્મ કરવા માટે આ 5 વસ્તુ જરૂરી છે. આ 5 વસ્તુમાંથી જે વસ્તુ ઘટે એનું કર્મ ન કરી શકે વ્યક્તિ. પછીની જે વસ્તુ હવે એને આ લોકો એવું નામ આપે કે જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયનો મતલબ એવું થાય કે જ્ઞાન ગ્રહણ કરવા માટેની જે ઇન્દ્રિય છે કે જે આંખ છે, જેનું કામ જોવાનું હોય, કાન છે, જે જીભ છે, જે ચામડી છે, આવી બધી જે વસ્તુ બતાવે. આ 5 અલગ અલગ આવા નામ બતાવે કે જે નાક છે, આંખ છે, કાન છે, જીભ છે, જે ચામડી છે, 5 વસ્તુ ભેગી થાય એટલે આને જ્ઞાનેન્દ્રિય કહેવાય. જ્ઞાન ગ્રહણ કરવાની ઇન્દ્રિય. એટલે 5 તત્વો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 15 વસ્તુ થઈ. એની સિવાય બીજી જે આપણે નથી કહેતા પ્રકૃતિ બતાવે એ રીતની વસ્તુ કે જેને શબ્દ કહેવાય, કે આપણે અવાજ, ધ્વનિ, કે જે રૂપરંગ કહેવાય કે જે વસ્તુ દેખાય છે, આ લાઇટ, કે ધ્વનિ જે શબ્દ કહેવાય, એની જે સ્વાદ કહેવાય કે જે જીભથી આપણે લઈ. જ્ઞાન ગ્રહણ કરવા માટેની જે જ્ઞાનની વસ્તુ કહેવાય કે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રંગ અને ગંધ. આજે 5 વસ્તુ બતાવે. આ 20 વસ્તુ થઈ. આની સિવાય જો કોઈ એક સ્ટેપ ઉપર જાય એટલે એનાથી શરીરનું જે બંધારણ હોય ને આખું બંધારણ તૈયાર થઈ જાય. એનથી ઉપર કોઈ વસ્તુનું નામ આવે તો પહેલી વસ્તુ એવી કહેવાય કે વ્યક્તિના શરીરની અંદર ઉર્જાનું પ્રાગટ્ય થાય, કે ઉર્જાથી વસ્તુ હાલે. એટલે જે 21મી વસ્તુ કે એને ઉર્જા કહેવાય. આની સિવાય જે 22મી વસ્તુ કે શરીરની અંદર ઉર્જા આવે એટલે એની અંદર એક મન નામની વ્યક્તિ આવે કે જેને આપણે મન કહીએ. પછી આવે બુદ્ધિ. બુદ્ધિનો મતલબ એટલે જો કે જૂની પેઢીમાં સમજાવવું થોડુંક અઘરું પડે, પણ મન, બુદ્ધિ અને ચિત્ત, 3 અલગ અલગ એવા શબ્દો વાપરેલા છે. કોમ્પ્યુટરની ભાષામાં થોડું ઘણું સમજાવવું એલું પડે કે આપણે જે હાર્ડ ડિસ્ક હોય છે કે જે મેમરી કાર્ડ, જેની અંદર વસ્તુ સ્ટોર થઈને આવે કે ભાઈ કાલે મેં આ કર્યું તો યાદ છે. એક પ્રોસેસર જેવી વસ્તુ આવે કે ભાઈ પ્રોસેસ કરવાની જે શક્તિ હોય, અને કેવી નિર્ણય શક્તિ આવે કે બેથી અલગ. કોઈ દી કોઈ વસ્તુ જોઈ નથી તો તેને એના અંદરથી આપણે ઇંગ્લિશ ભાષામાં શબ્દ કહે કે ગટ ફિલિંગ. વ્યક્તિને અંદરથી એમ થાય કે આ કંઈક ખોટું થાય છે, કે અમુક એવી ભયજનક જગ્યાએ જતા હોય ત્યારે આપણને કેમ એવું લાગે કે આ જગ્યાએ ગયા જેવું નથી, જલ્દી સ્પીડમાં હાલી જાય. આપણને અંદરથી એક પ્રકારના વિચારો આવે, એને ગટ ફિલિંગ કહેવાય. એક પ્રકારની ઇન્સ્ટિંક્ટ કહેવાય, ઇંગ્લિશમાં એવો શબ્દ આવે કે જે પ્રાણીની અંદર હોય. કે પ્રાણી હોય અને આજુબાજુ કોઈ શિકાર કરવા હોય તો તેને કંઈક જોવા મળે, આજુબાજુ માથું ફેરવા મળે કે આજુબાજુ કંઈક શિકાર છે, જે ફિલિંગ આવે એને વસ્તુ આપે. કે આને શાસ્ત્ર પુરાણની અંદર શબ્દ એવા વાપરા કે મન, બુદ્ધિ અને ચિત્ત, આ 4 વસ્તુ થઈ એટલે 24 વસ્તુ એકત્રિત થઈ. આ 24 વસ્તુ એકત્રિત થઈને આની સિવાય 25મી વસ્તુ આવે આત્મા. એટલે એ સમયની અંદર જે અર્જુન બતાવે ને આ 20 વસ્તુનો એ લોકો પોતે તરફથી માર્ગદર્શન આપે કે આ 20 વસ્તુથી ભીષ્મ પિતામહ બનેલા છે. જ્ઞાનની જે પાછળની જે 21મી જે વસ્તુ થાય ત્યાંથી કૃષ્ણ ભગવાન ચાલુ કરે કે ભાઈ ઉર્જાથી બને. એની સિવાય મન આવે, બુદ્ધિ આવે, ચિત્ત આવે, અને એની ઉપર એક એવી વસ્તુ આવે કે બધી વસ્તુ ભેગી થઈ જાય ને તો તેને સામે ભીષ્મ નથી. એની ઉપર એક એવી વસ્તુ છે જેનું નામ છે આત્મા. એટલે અર્જુનની સમયની અંદર સવાલ પૂછે આત્મા એ હું? પહેલી વાર મેં આ વસ્તુ આપણે આત્મા એટલે કઈ વસ્તુ કહેવાય? એટલે કૃષ્ણ ભગવાન એમ કે આત્મા એટલે પુરુષનું નામ છે કે જેને પુરુષોત્તમ હોતે કહેવાય છે, કે જે પરમેશ્વરમાંથી નોખી થયેલો એક પરમાત્માનો અંત, જે કે એનો પરમાત્માનો જે અંશ છે એ અંશ એ જ આત્મા. એટલે પરમાત્માથી નીકળેલી એક એવી ચૈતન્ય વસ્તુ કે જે કોઈ શરીરની અંદર વાસ કરે ને ત્યાંથી શરીર જીવંત થાય, એને આત્મા કહેવાય. એટલે જે સમયની અંદર જે આ અર્જુન હોય એમ કે આત્મા હોય શરીરની અંદર હોય એ કે હા. એટલે કૃષ્ણ એમ કે જો તું કહેતો હતો ને કે તું ભીષ્મનો અંત કરી નાખે, ભીષ્મને મારી નાખી, તો તું જો હું ભીષ્મને મારીને પાછો જૂતો કરતો. એટલે સમયની અંદર જો તમે રામાનંદ સાગરની આખી મહાભારતની જોતા હોય તો એમાં ચોખ્ખું સીન બતાવે કે કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર લે, ભીષ્મ સુદર્શન ચક્ર છૂટું પડે અને ભીષ્મના શરીરના કટકા કરી નાખે. તો એની અંદર એક દિવ્ય પૂંજ એવું બતાવે. અને કૃષ્ણ ભગવાન અર્જુનની વાત કરે કે હું તને દિવ્ય ચક્ષુ આપું છું જેનાથી તને એક એક શરીરની અંદર રહેલો આત્મા દેખાય, બહાર સ્થૂળ શરીરથી ન દેખાય. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ આપે. અને જો તમે ટીવી સિરિયલ કે સિન્સિનેરી જો તો આત્મા એવો દેખાય જાણે આપણે દીવો પ્રગટાયો હોય અને દીવાની જે જ્યોત કેવી હોય યલો કલર ટાઈપની, એ ટાઈપનો આત્માનું રૂપરંગ બતાવે. અને આની સિવાય ઘણા ખરા ઋષિ મુનિઓ હોય અને શાસ્ત્ર પુરાણમાં વ્યક્તિઓ હોય તેનાની પુષ્ટિ આપેલી છે. કોઈ વ્યક્તિ એમ કે આત્મા કેવો દેખાય, તો આત્મા સ્થૂળ દ્રષ્ટિથી ન દેખાય, દિવ્ય દ્રષ્ટિથી કોઈ વ્યક્તિનું જ્યારે શરીર છૂટી જાય ને ત્યારે એનામાંથી જ્યોત જેવી વસ્તુ ઉડતી દેખાય કે જે આપણને તો કોઈ જોઈ નથી પણ તો સાંભળેલી વસ્તુ છે. એટલે પરમાત્માએ પ્રગટ પુરુષો જોયેલી હોય તે લોકો આ રીતનું એનું વર્ણન કરે છે કે આત્મા આવા દેખાય. આની સિવાય કોઈ નામની અંદર ઊંડા ઉતરે તો આપણે નથી કહેતા ઝરમરિયા દેખાય છે, કણે કણમાં જે વાદળ કરે એ હોતે આત્માનું એક રૂપ છે કે કણે કણની અંદર પરમાત્માનું રૂપ એટલે આત્મા. એટલે આ વાત જે કૃષ્ણ હોય અર્જુનને શીખવાડે કે આ રીતના એક આત્મા હોય. જો એ તને આત્મા દેખાણા એટલે અર્જુન કે આત્મા દેખાણા કે જો આખું શરીર પાછું ભેગું કરી નાખો.
એટલે આપણે કોમ્પ્યુટરમાં કેમ કંટ્રોલ ઝેડ દબાવતા અથવા તો ગેમની અંદર પાછું પહેલેથી રિસ્ટાર્ટ કરતા એવી રીતે આખું જે ભીષ્મનું શરીર હોય ને આખું ભેગું કરી દે કે જો ભેગું કરી નાખે તો કે તું આગળ સુદર્શન નાખીને પાછું એને 10 વખત એનો અંત કરી પાછું શરીર ભેગું કરી એટલે તું જેને મરીને બેઠો છો ને કે ભાઈ ભીષ્મ છે એ શરીર છે, એ શરીર નથી. ભીષ્મથી આખી અલગ જ વસ્તુ છે. એટલે અર્જુન કે કંઈ સમજાણું નહીં, તમે મને થોડુંક ડિટેલમાં સમજાવો. તમે એમ કહો છો એની અંદર આત્મા છે, એ આત્મા ભીષ્મ છે, શરીર એ નથી. તો એ આત્મા એ શું કહેવાય, એ ક્યાંથી આવી, ક્યાં ગઈ, શું કામ છે? એટલે કૃષ્ણ ભગવાન શરીરની અંદર વાત કરે કે જ્યારે સમયનું પ્રાગટ્ય થયું ત્યારે એક મહાન આત્મા હતી કે જેને આપણે પરમાત્માનું નામ દઈએ. એમાંથી આત્માના અંશ વિખૂટા પડ્યા કે જેવી રીતે આખા દરિયામાંથી એક પાણીનું બિંદ કેમ નીકળતું પડે એવી રીતે એક આત્માનું વિખૂટા પડ્યા. એમાંથી હજારો લાખો કરોડો કે આંકડા નો એટલા બધા આત્મા વિખૂટા પડ્યા. આ આત્માને વસ્તુનો અનુભવ કરવા માટે એને કોઈ જગ્યાની અંદર વિરાજમાન થવું પડે, જેને આપણે શરીરનું નામ દીધું. ચાલકન કોઈ આત્મા એક શરીરની અંદર આવે નહીં ને તાલકની ભૌતિક કોઈ સુખ સુવિધા ભોગવી ન શકે, ન સુખ ભોગવી શકે ન દુઃખ ભોગવી શકે. એટલે શરીરનું પ્રાગટ્ય થવામાં એવું. એટલે જે આત્મા છે ને એ હકીકત ભીષ્મ છે, આ શરીર નથી. એટલે અર્જુન કે વાત તો બરોબર છે. તો એનો મતલબ એવો થાય કે ભાઈ આગળ જતા આપણે જે શરીર છે એનો અંત કરી નાખીએ તો એમાં કઈ ખોટું નથી. એટલે જે કૃષ્ણ ભગવાન કે હા એને કઈ ખોટું નથી. એટલે અર્જુન પાછો સવાલ પૂછે એ કે તો આત્માનો અંત થઈ કે આત્મા મરી ગઈ? એટલે અર્જુનજી કૃષ્ણ ભગવાન એમ કે આત્મા જે છે ને એ અજર છે, અમર છે, અવિનાશી છે. ગીતાની અંદર એવા શબ્દો વાપરેલા છે કે અગ્નિ છે ને એ એને બાળી નથી શકતી, પાણી છે ને એને હૂકવી નથી, પાણી છે એને પલાળી નથી શકતું, વાયુ છે એને હૂકવી નથી શકતું. એની સિવાય કોઈ અસ્ત્ર કે શસ્ત્ર નથી કે જે આત્માને કઈ કરી શકે. ના કેવી સિન્સિનરી વતન બતાવે કે આત્મા ઉપર અગ્નિ જે અગ્નિ હોય, પાણી હોય, અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરે તો આત્માને કોઈ ફરક નથી પડતો. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, એનો અંત થઈ જ નથી. એટલે તું એ ઉપાધિ કેરમાં કે તું ભીષ્મને મારશો? ભીષ્મને કોઈ મારી જ નથી શકે, આત્માને કઈ નથી થવાનું. આપણે ખાલી શરીર છે ને એનો નાશ કરવાનો છે. એટલે જે અર્જુન હોય એ પાછું પૂછે કે જો તમે એમ કહેશો આત્મા અલગ હોય, શરીર અલગ હોય, તો આપણને જે અનુભવ થાય છે આ કેના થાય છે? જે કૃષ્ણ ભગવાનની વાત કરે કે જે અનુભવ થાય છે એની શરીર ન થતો, આત્મા એનાથી અલગ આવે. વાઘનો મારવાનો, કાપવાનો બધો અનુભવ. એટલે અર્જુન પાછો સવાલ પૂછે કે હારું હાલો એ સમજવામાં આવે છે કે સમયની અંદર જે શસ્ત્ર છે એનો કોઈ વાગ્યો તો શરીરને દુખાવો થયો એટલે શરીરને પીડા થઈ. આત્માને એનો કોઈ અનુભવ ન થાય કે ન થાય? એ કે તો ઘણી મનની હોતે ને અલગ અલગ એવી દુખાવે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કંઈક અપશબ્દો કહી દીધા અને ઓલા વ્યક્તિને દુઃખ થયું. આ દુખાવો ક્યાં આવ્યો? શરીર ઉપર તો કોઈ ઘાવ લાગ્યો નથી. તમે એમ કહો આત્માને કાંઈ થાય નહીં તો દુઃખ થાય છે કોને? એટલે કૃષ્ણ ભગવાન કે મનને દુઃખ થાય છે. એટલે અર્જુન પાછો સવાલ પૂછે કે મન જે છે એ પાછું કંઈક નોખું છે. એની જે તમે વાત કરતા હતા મન ક્યાંથી આવ્યું? કૃષ્ણ ભગવાન એવી વાત કરે કે તું એક કલ્પના કરે તારે કે કેવો રથ છે. આ રથની અંદર જે મેન જે માલિક છે એ બેઠા છે, આ આત્મા છે. એનો જે સારથી છે ને એ શરીરની અંદર જે મન છે ને આ છે. અને જેના નોખા નોખા ઘોડા છે ને એ અલગ અલગ ઇન્દ્રિય છે, એ આખું શરીર છે. આખું રથ છે એ શરીર છે, એનું જે સારથી છે ને એ મન છે અને આત્મા છે ને એનો બેઠેલો માલિક છે. એટલે અર્જુન કે બરોબર એટલું તો સમજાણું. પછી તો મન આવ્યું ક્યાંથી, સારથી ક્યાંથી આવ્યો? એટલે કૃષ્ણ ભગવાન વાત કરે કે જ્યારે આત્મા કોઈ શરીરની અંદર પ્રવેશ કરે ને ત્યારે આત્મા અને શરીર બેના મિલનથી મનની ઉત્પત્તિ થાય. જેવું શરીર છૂટી જાય ને એવું મન હોય ને મન મરી જાય, પાછું બીજા શરીરની અંદર એટલે મનની પાછી ઉત્પત્તિ થાય. એટલે આ કે તો એ મન કયા કર્મ માટે હોય? કે મન વસ્તુનો અનુભવ કરવા માટે હોય. સુખ દુઃખની ઈચ્છા, કામ, ક્રોધ, લોભ, મોહ, આ જે બધી ઈચ્છા છે, સારી ખરાબ કે સુવિધા છે, આ બધીની જે ઈચ્છા છે ને ભોગવી કે મન, આ મન ઉપર બધા અસર થાય છે, આત્મા ઉપર કોઈ અસર નથી થતા. એટલે આ કે તો તમારી વાત બરોબર. તો તમે મને એ કહો કે જો આત્મા છે એ બધું અજર અમર અવિનાશી છે, મન છે, શરીર છે, તો અત્યારે તમે મને કોનો અંત કરવાનો કહો છો? તમે મને શું કરવાનો કહો છો? એટલે સમયની અંદર જે અર્જુન હોય, જે કૃષ્ણ હોય ને એ વાત કરી કે અત્યારે હું તને એ કહું છું કે જે શરીર છે ને આ શરીરનો અંત કરી નાખ. એમાંથી જે આત્મા છે ને એથી છૂટી પડી જાય અને એની આગળની યાત્રામાં વહી જાય. અને એનાથી જે મન છે મન એને મરી જાય. એટલે એની જે યાદ શક્તિ હતી, એની જે વિચારો હતા, જે હકા સંબંધો હતા, બધું વયું જાય. એટલે પાછો અર્જુન પ્રશ્ન પૂછે કે તો એ આત્મા અહીંથી વયો જાય તે ક્યાં જાય? આવ્યો તો ક્યાંથી? તમે એમ કહો છો એ અજન્મ છે, એનો જન્મ નથી થયો, એનું મૃત્યુ નથી થતું, તો અહીંથી જઈને જાય ક્યાં? એટલે પાછા કૃષ્ણ ભગવાન સમજાવતા કે આત્મા એક શરીરમાંથી નીકળીને અને બીજા શરીરની અંદર જાય. એટલે આ કે ક્યાં શરીર હોય કે બીજો જે જન્મ થાય એનો મતલબ અર્જુન એમ કે તો એનો મતલબ એવો થયો કે એક શરીર છોડીને આપણે બીજો જન્મ લેવાનો હોય એ ક્યાં? એટલે એના લીધે આપણે હિન્દુ ધર્મની અંદર જન્મના કર્મના બંધનનો આખું એવો વર્ણન કરેલું છે કે જે બહારના લગભગ એકે ધર્મની અંદર નથી. બહારના ધર્મની અંદર તમે જોવા જાઓ ને, જો કોઈ ક્રિશ્ચિયન ધર્મ હોય કે મુસલમાન ધર્મ હોય તો એની અંદર ખાલી એટલું જ આવે કે વ્યક્તિને સારા કર્મ કરવાના,
મૃત્યુ થાય એટલે સ્વર્ગનું સુખ અથવા નરકનું દુઃખ આવે. એથી આગળની કોઈ વાત નહીં. ક્યાં જે હું જઈ કે નહીં, એ આપણા ગીતાની અંદર સારો એવો સમજાવવામાં આવેલો છે કે શરીર છે ને એમાંથી આત્મા નીકળી જાય ને બીજું શરીર લે, બીજા શરીરમાં પાછું એ જન્મ કરે, પાછું એ મોટું થાય, પાછું કર્મ કરે, પાછું કર્મ પૂરું થાય અને પાછું એ શરીર છોડી નાખે, પાછું નોખું શરીર લે. એ રીતે કર્મ અને ફળના રૂપમાં જન્મ અને મરણનું આખું ચક્કર આયેલા જ કરે. અર્જુન પાછો સવાલ પૂછે કે તો આવી રીતે જન્મ અને મરણ હેલે જ રાખવાનું છે? એટલે કૃષ્ણ કે ખાલી એવું નથી જન્મ અને મરણ હેલે રાખે, આત્મા આવી રીતે અનંત અને અપાર શરીરો બદલેલા છે. તો તેને આત્મા એવી ને એવી રહી છે, એને કાંઈ ફરક નથી પડતો. શરીર નોખા નોખા આવે, મન નોખા નોખા આવે, વિચાર નોખા નોખા આવે. અર્જુન કે બરોબર. કૃષ્ણ કે આનથી હોતે નેક્સ્ટ સ્ટેપ ઉપર છે. એવું નથી કે આત્મા ખાલી એક જ શરીરની અંદર શરીર બદલે. આત્મા એના શરીરની અંદર હોતે ને શરીર સતત બદલે રાખતી. અર્જુન કે આ પાછું તમે નોખું લે, એક ને એક શરીરની અંદર કઈ રીતે શરીર બદલી શકે? કે તું વિચાર કરી, જ્યારે તું નાનો હતો ત્યારે તારું શરીર હતું નાના બાળકનું, કે અત્યારે તું યુવાન થઈ ગયો તો અત્યારે શરીર ક્યાં ગયું? કે એ તો યુવાનમાં પરિવર્તન થઈ ગયું. કે ખાલી એટલું નહીં, તું શાંતિથી વિચાર. અને ત્યાંથી વૈજ્ઞાનિક રીતે શબ્દો આવે કે આપણે કોઈ પણ વ્યક્તિ પાણી પી એટલે કે પરસેવો અથવા તો પેશાબના રૂપમાં એ વસ્તુ વહી જાય. તો શરીર જે છે ને 70% પાણીનું બનેલું છે વૈજ્ઞાનિકો કે. એનો મતલબ એવો થાય 3 થી 4 દિવસની અંદર કે અઠવાડિયાની અંદર વ્યક્તિનું પાણી જેટલું નીધું હોય ને નવું પાણી શરીરની અંદર આવે અને જૂનું પાણી નીકળી જાય. તેનું જે શરીર છે ને એ અઠવાડિયા પહેલા જે હતું ને 70% અત્યારે રહ્યું જ નથી. આની સિવાય જે વાળ હોય સતત વધતા હોય, જે કપાઈ જાય, નખ નહીં વધતું હોય, એની જે શરીરના જે સેલ હોય કે જે આપણી ચામડી હોય દર અમુક ક્ષણે 2-3 દિવસે, અઠવાડિયા, 2 મહિને, 6 મહિને એ બદલે રાખતી હોય. એની સિવાય જે આપણા દાંત છે એ હોય તેને એવું કહેવાય છે કે 7-8 વર્ષનું સંતાન થયેલા નીકળે, અમુક વૃદ્ધાત્વ સમયે દાંત નીકળી જાય, નવા દાંત આવે. શરીરના જેટલા અંગો છે એક જ શરીરની અંદર આત્મા સતત શરીર ફેરવે રાખે છે. એટલે તું એ ભૂલી જા કે સામે જે ભીષ્મ છે તારા અત્યારના ભીષ્મ છે, એ કાલના ભીષ્મ નોખા હતા, પ્રમદીના નોખા હતા, જ્યારે તું નાનો હતો ને ભીષ્મ નોખા હતા. જેને તું શરીર ગણીને છો કે જેને મૃત્યુ કરવાનો છે, જેનો અંત કરવાનો છે, એની તારે ઉપાધિ લેવાની જરૂર નથી. એ તો કેટલા સમયથી કેટલી વખત મરી ગયેલા છે. અત્યારે પાછું નોખું શરીર એવું. હવે જે કાલનું શરીર છે એનો તો અંત જ કરશો, કાલ નોખું શરીર લે. હું ફરક પડે થીંગડું મારેલું કપડું પહેર્યું કે આખી નવી જોડી એવી, અત્યારે એક હાથ કપાઈ નવો હાથ લાગ્યો કે ભાઈ આખું બધું શરીર ફરી ગયું, એનાથી હું ફરક પડવાનો છે? એટલે કે આ તારે આની ઉપાધિ કરવાની જરૂર નથી. તમ તાર તું તારું જે જીવન છે એ શાંતિથી જીવ અને અત્યારે યુદ્ધ કરે. આમે જે ભીષ્મ છે ને એનો તારે અંત કરવાનો છે, શરીરને અંત કરવાનો છે. આત્મા કે મનનું કંઈ નથી થવાનું. એટલે કે તમારી આ જે બધી વાત છે આ બધી વાત સાચી છે, પણ તો તમે મને એમ કહો કે જે મન છે એને આત્મા તત્વનો અનુભવ નથી થતો, તો મન આ બધું કરાવે છે કે આત્મા કરાવે છે? એટલે સમયની અંદર કૃષ્ણ વાત કરતા એમ કે જો પહેલા તો વાત એ છે કે જે આત્મા છે ને એ પરમાત્માનો અંશ છે, એટલે એની પાસે જેટલી શક્તિ છે ને એનું કોઈ નામો નિશાન નથી. મન છે ને મૃત્યુલોકની બનેલી વસ્તુ છે, એટલે એ લિમિટેડ છે. પ્લસ મન જે છે ને એને સુખ અને સુવિધા માટે જ બનાવેલું છે, અનુભવ કરવા માટે બનાવેલું છે. પરમાત્મા મન એટલે જ બનાવ્યું છે જેનાથી નોખા ભોગ ભોગવી શકે, એમાંથી સમજણ લઈ શકે ક્યાં અટકવું ક્યાં ન અટકવું. જેવી રીતે કોઈ એક વ્યક્તિ હોય હાવ નવરો પડ્યો હોય, ગેમ રમવા કેમ બેઠો કોમ્પ્યુટરની અંદર કે હાવ નવરો છે, કાંઈક કરવું છે, એક અનુભવ કરવો છે, જેમાં જીતે તો એને સુખ થાય, હારશે તો એને દુઃખ થાય. આપણે પિક્ચર જોવો કેમ બેઠા કે સારો સીન આપણે રાજી થઈ, આપણે ખરાબ સીન એટલે આપણે દુઃખી થઈ જઈએ. કેમ અનુભવ ફ્રી માણસ છે. એવી રીતે જ્યારે આત્મા હાવ ફ્રી બની, જ્યારે પહેલી વખતે આત્મા ફ્રી બની ત્યારે ઈચ્છા થાય કે આપણે કાંઈક કરીએ. શું કરવું? એટલે એના શરીરની અંદર વાસ કરો. જેવી રીતે કોઈ એક સાથી હોય, જે એક માલિક હોય, નક્કી કરે કે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું છે, રથની અંદર બેઠો, રથની અંદર એને કાંઈ કરવું પડે એમ નથી. જેવી રીતે આપણે ગેમ રમતા આપણે કેમ કાંઈ નથી, પિક્ચર જોઈએ આપણને બરોબર લાગે, પિક્ચર જોઈએ જે બરોબર લાગે ટીવીની કેસેટ ચડાવી. એની જેવું કે આત્માએ નક્કી કર્યું કે આપણે અનુભવ લેવા, કેવા અનુભવ લેવા. એટલે માલિક થઈને રથની અંદર બેઠો, પણ થયું એવું સારથી ન્યાવો પડ્યો, પોતાને કંઈ કરવું નતું, એટલે મનનું પ્રાગટ્ય કર્યું કે જે નોખા અનુભવ કરાવી ગયા. હવે વાત એવું કે જે માલિક છે ને એને નિંદ્રા આવી ગઈ, એ વ્યક્તિ હોઈ ગયો. જે આત્મા છે ને એના આરામ ઉપર હોઈ ગયો. હવે વ્યક્તિ છે ને એ શરીર ઉપર આવ્યા, આત્માએ લીધું, શરીર ફેરવું, પાછું બીજું શરીર લીધું, પાછું અનુભવ કર્યા, પાછું ત્રીજું શરીર લીધું, પાછું અનુભવ કર્યા, પાછું શરીર લીધું. એમ કરતાં કરતાં મનુષ્ય જીવનમાં એટલી ખરાબ અસર થઈ ગઈ. એટલા બધા શરીરો ફેર્યા પછી આત્માને ભૂલાઈ ગયું કે આત્મા છે, વ્યક્તિને જ ભૂલાઈ ગયું આત્મા છે. એને થવા મળ્યું આત્મા નથી, મન છે. એટલે એના સુખ દુઃખની એની ઉપર અસર છે ને વધવા મળી. ધીમે ધીમે એવું થવા મળ્યું, એને પોતાને શરીર સમજવા મળ્યું કે આગેથી દૂરથી વસ્તુ હેલી આવતી હોય એટલે પહેલાં તેને રથ જ દેખાવાનું છે, કે સામેથી આગેથી મોટું પ્લેન આવતું તેને પ્લેન જ દેખાવાનું છે. એની અંદર બેઠેલો સારથી કે વ્યક્તિ જ નથી દેખાવાનું. જેમ એ નજીક આવે, જેમ વ્યક્તિ જ્ઞાનની નજીક જાય, એમ એનો ખ્યાલ આવે કે આ જે રથ છે ને એ શરીર છે, એ કંઈ કરી નથી શકવાનું. એની વાહે બેઠેલો સારથી છે, જે મન છે ને આ સારથી છે. આત્મા છે ને એની પાછળ બેઠેલો માલિક છે. આ એના આધારે આખા મનને નચાવવાનું કામ હોય કે શરીર ઉપર કામ કરવાનું હોય. એટલે અર્જુન કે આ વાત તો બરોબર છે, તો આ બધા વ્યક્તિ કેમ સમજી નથી શકતા? તમે જે વાત કરો છો હું સાંભળી શકું છું પણ હું સમજી નથી શકતો, તો આવું કેમ છે?
કૃષ્ણ ભગવાનની વાત કરતા એમ કે તું સમજી એટલે નથી શકતો, કારણ કે શરીરો ફેરવા પછી તારા આત્માને ધીમે ધીમે એવું ભૂલાવા માંડ્યું, તને જ ભૂલાવા માંડ્યું કે તું આત્મા નથી, તું મન છો. એટલે તને એવું થવા માંડ્યું તું મન થઈ ગયો છો, એટલે તારે એવું થાય. એટલે કે તો મન શું કામ કરે, મન કેવું હોય, એને કયું કર્મ હોય. એટલે એવું કહેવાય છે કે એક આવું સિન્સિનરી બતાવે કે જે રથ હોય ને એને પાંચે પાંચ ઘોડા હોય ને એને આ લોકો જ્ઞાનેન્દ્રિય કહે. એકની અંદર આંખ બતાવે, એકની અંદર જીભ બતાવે, એકની અંદર સ્વાદ માટેની, એકની અંદર ચામડી બતાવે, એકની અંદર કાન બતાવે, અનોખા અનોખા એ લોકો ઘોડા બતાવે. એમ કે જે મન છે ને મૃત્યુ લોકની અંદર એને કે કામ વાસના દેખાય તો ત્યાં વયા જાય, કે ક્રોધ દેખાય ત્યાં વયા જાય, લોભ દેખાય ત્યાં વયા જાય, કંઈક મજાની વસ્તુ દેખાય ને એટલે મન કેવું કરે, એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ જાય, રથને એક જગ્યાએ લઈ જાય, પાછું ત્યાં ઘડીક મજા કરે, પછી ભીં પડે કે બીજો સમય લઈ ત્યાંથી બીજી જગ્યાએ લઈ જાય, ત્યાંથી ત્રીજી જગ્યાએ લઈ જાય. આ મન સતત યુગોથી આવી રીતે રથને ભટકાવી રાખે છે, એ કોઈ દી સ્થિર થતું જ નથી. હવે થાય છે એવું સમય એટલે રાખે છે, એટલે શરીર પૂરું થઈ જાય છે, એટલે વૃદ્ધત્વ આવી જાય. વૃદ્ધત્વ આવ્યા હોવા છતાં મન હજી યુવાન જ રહે છે. જેવી રીતે આપણે નથી કહેતા કે આ વ્યક્તિની ઉંમર થઈ ગઈ તો હજી એના ઓલા જૂના સંસ્કાર એની નથી ગયા. એ એટલે મનને એની ટેવ પડી ગઈ કે આપણે ભોગ ભોગવવા છે, આપણે મહેનત કે નથી કરી, અહીંયા કરવી છે, પછી કર્મના ફળ ભોગવવાનું વારી આવે. એટલા બધા વ્યક્તિ દુઃખી થાય. એટલે સંસારના એટલા બધા વ્યક્તિ દુઃખી એટલે છે કે પહેલા એના જલસા કરવા ગયા, પછી ભોગવવાનો વારો આવ્યો, ભોગવી લીધું તેમાં કંટાળો આવે ભાઈને, એટલે મગજ ફ્રેશ કરવા પાછા જલસા કરવા ગયા, એમાં એ ચક્કરની અંદર રેખડે રાખે. અર્જુન પાછો સવાલ પૂછે તો આમાં જે સારથી છે એ આખા રથને હકાવે છે, કે આ મન છે ને આખા શરીરને હકાવે. નક્કી કરે તો આમાંથી નીકળવું કેમ, કે એની જે પાછળની કથા છે એ એના આત્માની છે, એ કથા કઈ રીતે થાય, એનામાંથી બચવું કઈ રીતે, એ આપણે આવનારા સત્સંગને કહેવું. એટલે જે આપણે બીજો જે યોગ છે, જે સાંખ્ય યોગ છે, એ અધૂરો આપણે એમ મૂકી દઈએ, અને જ્યારે એમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે આગળ જે ગુરુને કયા મારીને મનને સ્મરણ અંદર લગાડજો. બોલો સદગુરુદેવ.